કોને કહે છે? શું છે? કોણ છે? કોઈ નથી. કેમ ગાંડા ગદોડસ? હા તો ગદોડ ને ગાંડા ગદોડ ને તને કોણ કહે છે ગાંડા નો ગદોડું? વિડિયો ઉતારો એટલે હું વિડીયો ઉતારતી જ નથી, હું ઓલું ડાઉનલોડ કરું છું. ઓમાં બધું મને દેખાય છે. તને ભલે ને બધું દેખાતું. મને હંગેણી લાગી. તો હંગ્યા ઊભી થા. પણ લે મારા મનની મરજી હંગેવા જાઉં હું જાઉં. હું તો એમ કરીને સવારે જઈ આવું. સવારે જવાય કે અત્યારે જવાય લાગી હોય તો? સવારે પછી નીચેથી પોચકા નીકળી જશે તારા. ઈ રાતે ગાડલા ઉપર શું એમ ક્યાં ધરતી કરું. પોચકા ગાડલા ઉપર કાઢવા છે એમ? હે પોચકા ગાડલા ઉપર કાઢવા છે? જો આ કેવડી મોટી છોકરી તોફાન કરે છે જોવો. એના સંડાસ લાગી તો સંડાસ જવામાં એને હાલ આવે છે. કાંઈ કરું તો મારી મમ્મીને પેલા પ્રોબ્લેમ આવે. કેવી સૂતી સૂતી છે ને જો, આરામથી ગાંડા ગદોડે છે. પણ સેના ગાંડા આવે એ આ તો મમ્મી તો ગાંડા ગદોડે. તૂટી જશે શું આ તૂટવાની વસ્તુ મમ્મી કોઈ? તો પટ્ટી કોઈ દી તૂટે યાર. પટ્ટી નહીં, પડદો. પડદો કોઈ દી તૂટે યાર. યસ યસ. યસ. તો ધ્યાનથી સાંભળો. આવે છે? પાણીનો અવાજ આવે છે. બેઠી બેઠી હલાવ તો બેઠી બેઠી પાણી હલે છે. जीना हराम कर दिया, ओ हाय हाय. जीना हराम कर दिया, ओ हाय हाय. जीना हराम कर दिया, जीना हराम कर दिया, तो जीना हराम कर दिया, जीना हराम. किसका जीना हराम कर दिया? કોનું જીવવાનું હરામ કર્યું? મારું કે તારું? કોણે કર્યું? બેબોએ કે બીજાએ? એમને કોણે હરામ કર્યું જીવવાનું? હરામ કોણે કર્યું એ કે ને? બધી વસ્તુને ભરતો જોતા રેડ ભફેડ કર્યું છે ને ઘર આખું જો તો લેસ પટ્ટીઓથી જો પાણીની બોટલો ને બધું રખડે છે. આ આરસુડી છે, કામચોર. આનું નામ શું છે ખબર છે? કામચોર બેટી. આનું નામ શું છે? આનું નામ શું છે? કામચોર બેટી. એમ કાલા વેડા કરમાં સરખી રીતે બોલ. બંધ કરને. ઊભી થઈ જાય ને પણ તાર સંડાસ જાવું છે તો. મારા મનની મરજી, હું તો રાતે 12 વાગે બી કરી લઉં. તાર સંડાસ ના જવું? ના. તો અહીંયા હંગી રહીશ તો કોણ ઉપાડશે? એ તો હું 500 રૂપિયા દઈને ઉપાડાવી લઈશ. શું દઈને? પૈસા દઈને ઉપાડાવી લઈશ.
સંડાસ હા. તો સંડાસ પૈસા દઈને ઉપાડાવી લઈશ તો તને સંડાસ નથી ઘરમાં? હે ઘરમાં સંડાસ નથી એમ કહું? મહારાજાની બેટી છું, મને કાંઈ નહીં કહેવાનું. નકર માર ખાવ ગાળું બોલતો તાઈ બેનનો સરખી રીતે બોલે, મોઢું હરખું રાખ મોઢું. તાઈ બેનનો પીકો. એ કોની બેનનો? કોની બેનનો કેસ? તારી બેનનો. મારી બેન જ નથી. તો મારી બેન નથી તો મને ગાળ ના દેતી. તાઈ બેન એવું ન બોલાય. તું કેસ કે ગાળ દે. ઓલી હસીના કેવી ગાળું બોલે છે કા? બદામ પીકી. અને ઓલી કલમુવી પરી એક ટમાટર ખટ્ટા જૂટ બોટન માડલ ચોર. એમ બોલે રામ બોલો ભાઈ. શ્વેતા કેમ બોલે? શ્વેતાની મિમિક્રી કરતો નો તો ભાઈ કરતો ખરી? નો તો ભાઈ એની મિમિક્રી કરતો નહીં. મને પેટમાં દુખ્યું તું તો શ્વેતા કેમ કરતી હતી? માસી તમારે જમવું છે? આ બુટી ભરાઈ રહ્યા સિમરન પાસે. હું મમ્મી દવાખાને લઈ જાઉં. હાલો માસી. કયા દવાખાને લઈ જાઉં મમ્મી? નજદીક કયું દવાખાનું છે? 250 વાળા દવાખાને લઈ જાઓ. આમ નજીક આવીને બોલ ને. આવે બસ. કેમ કરે શ્વેતા? કેમ એ નથી કરતી? બોલ તો ખરી. કેમ એ નથી કરતી? બોલ. કેવું? કોણ? તેરા બાપ कलमुआ. તું તાવ કામ કર. तेरा बाप कलमुआ आया. कौन डेली खड़खड़ावे છે? આરસુડી છે, એકદમ આરસુડી છે. આને છે ને કોઈ આળસનું ગોલ્ડ મેડલ દે ને તો આનો પહેલો ફર્સ્ટ નંબર આનો આવે. ગંધારી, હુઘરી અને બધી રીતની છે ને એને એનો ખાલી શરીર જ ચોખ્ખું રાખતા આવડે છે. બાકી બધે આખા ઘરમાં જુઓ, એના ઘરમાં ગંદકી. જો આ ગંદકી જો કેવી ગંદકી છે. રસોઈ ચોકલેટ બનાવે ને તો ચોકલેટમાંય બિસ્કીટ કેક કંઈ બનાવે ને તો ગંદકી કરી રાખ્યા છે. આ સૂઈ ગઈ આરસુડીના પેટની જો. આમ કર. હંસાબેન કેમ કરે? હંસાબેન કેમ કરે? હંસાબેન હંચા કોણ? प्रफुल्ल. मैं तो थक गई. तो बैठ कर दिखा के सोते सोते दिखाओगी. प्रफुल्ल मैं तो थक गई. આવડી મોટી ને પગ ને બધું ગંદુ ગંદુ દેખાય છે. તારું ગંદુ દેખાય છે. સરસ નથી લાગતું. બહુ ઢાંકી દે. પડદાની બહાર મોઢું કાઢ અને કંઈક બોલ. શ્વેતા આવી જો. શ્વેતા બોલાવે છે જો. તો છેતોલી નથી. જો છેતોલી નથી. સેતુરી. મમ્મી એમ નહીં, આમ કંઈક એક કોમેડી તો કરીને બતાવ. મમ્મી ગુજરાતી કોમેડી. મમ્મી આ જો આ શું છે? હે શું છે? ભૂત આવ્યું જો. જો કાળા પડદામાંથી ભૂત નીકળ્યું.
કાળા પડદાની પાછળ ભૂત છે જુઓ. હાય ગાઈસ ફ્રેન્ડ, પડદાની પાછળ ભૂત છે. ક્યાં ભૂત દેખાય છે કોઈને? આયો ચાલે છે ભૂત કે નહીં? એ જાય જો તું અહીંયાથી ઊભી થઈ જા, તારી પાસે ભૂત આવશે. એ આ ડાયણ છે જો. કાલાવેડા ના કરાય. આવડી મોટી દીકરી હોય તો એને પ્રેમથી અને સરખી રીતે બોલાય. આટલા બધા કાલાવેડા ના કરાય. બેઠી થઈને કંઈક કોમેડી તો કર, બોલ તો ખરી. મને નીંદર ઓલી એમ નહીં, ઓલી પપ્પા શું બોલે? બેટી આ હીરા બેટી કરતો, બેસીને કરતો. કેમ કરે છે? કરતો બેસતો, બેસી જા. મમ્મી નીંદર એકવાર એ કોમેડી કરીને તો બતાવ તો ખરી કેમ કરાય. પછી નિંદર કરી જા. હાલ આરસુડી. पापा आज मुझे घर से શાંતિથી નજીક આવીને બોલ ને, તડકામાં દેખાશ બહુ. कि पापा मुझे कि घर से बाहर मत निकालो, मैं ऐसा नहीं हूँ. तो આમ વહી જાગી. कि हीरा बेटे तो मेरे घर से निकल जाए थे. तो एना पूछता रहो ने तो कि तू हीरा है कि तू 1 लाख रुपया जीत गया. तो एना पापा के कि हीरा बेटे. तो हीरा बेटे के पापा कैसे सबको पूरा दिखा था? ऐसे नहीं दिखा. हाँ બસ એવડો જ જોક. હવે બીજો જોક કે તો. एक दुकानदार ने ग्राहक હતો. એ દુકાનદાર આરામથી સૂતો હતો અને ગ્રાહક નીચું મોઢું રાખીને બોલાય. અને ગ્રાહક આવીને બોલ્યો કે કેમેરા મને સામે. લાલ મિર્ચ આપો કે. તો દુકાનદાર કીધું હા. કે કાળું મિર્ચ લાવી કે. તો કે નાના ગ્રાહક કે નાના કે મારે લાલ મરચી જોઈએ કે. તો ગ્રાહક કે હું કે લાલ જ આપું છું કે કાળું મિર્ચી લાવ. તો કે મેં તમને કેટલી વખત કીધું કે મારે લાલ જોઈશે, કાળી નથી જોતી. તો દુકાનદારે કીધું કે ભાઈ બેન આ તો લાલ મિર્ચ જ કહું છું, લાલ મિર્ચ લાવે પણ એનું નામ જ કાળું છે, તો મારે કેમ કરવું? હા પછી ફોટી પડી પછી એમને પછી બીજું ઓલું કયું? કાકી રસ્તામાં પડ્યા. મમ્મી પપ્પા વાળી, કાકા કાકી વાળી. હા નીચું મોઢું કાકા રાખીને બોલ. કાકીને જો ધ્યાનથી સમજો. કાકા કાકીને પિક્ચર જોવા લઈ ગયા. કાકી કાકાને કહે છે મને પોપકોર્ન લઈ દો. કાકા કાકીને કહે છે હા હું તને આગળથી લઈ દઉં. કાકી કાકાને કહે છે મારું પર્સ પડી ગયું. તો કાકા કાકીને કહે છે કે આગળથી લઈ લેશું. કાકી કાકાને કહે છે કે મારી ચોકલેટ પડી ગઈ. તો કાકા કાકીને કહે છે કે હું ચોકલેટ કે આગળથી લઈ દઈશ. પછી કાકી કાકાને કહે છે કે મારે ભૂખ લાગી છે. તો કાકાએ કાકીને કીધું કે આગળથી હું તને જમાડી દઉં. પછી કાકી કાકાને કહે છે કે હું પડી ગઈ, પ્લીઝ મને ઉપાડો ને થોડુંક. તો કાકા કાકીને કહે છે કે અત્યારે નહીં, હું આગળથી બીજી પટાવી લઈશ. તો કાકી શું બોલી? હટ માદર ચોદ. હા કે તો કાકી કાકાને કહે છે હટ માદર ચોદ. પછી બીજી એક ગ્રાહક વાળી ને પાનની હે. પાનનો કે ડોસીમાં અને ડોસીમાં અને દુકાનદાર. હા નીચું મોઢું રાખીને બોલો. દુકાનદાર ને ડોસીમાનો. ડોસીમાં દુકાને જાય છે, અહીંયા ઊભા રહે છે કે કચરો 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 આપો. દુકાનદાર કહે છે કચરો કચરો આ નથી. બાજુમાં મોઢેથી બોલો. પછી ગ્રાહક આવીને કહે છે
કે મને પાન આપો ને. પછી દાદીને જોવે છે ને તો એમ કે દાદી પાન ખાओ पच्चर पच्चर चलिए पान खाना है आपको तो પછી बाद में चबाएगा पच्चर 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 तो दादी कहते हैं तेरी माई के 14 घचर घचर घचर. પછી બીજું બીજું વીજળીનું વીજળીનું. હા, વીજળી એને એક છોકરો છે ને હેરાન કરે છે વીજળીને, તો વીજળી કહે તારી માને ચોદે. બસ એટલું જ. હજી છે ને તો બોલ ને આગળ. બોલું? હે બોલ. તારા ક્લાસમાં સાગર કેવો હતો? એ સાગર તારી બહેનને તારી માને જતનારા સાગર. એ તો એમ કે તો આંડી દાંડી ડોલે મારો ટીકો કા ભવી તને માં કેમ નો દેખાનો તારી બેન નો પિત્તો. સરખી રીતે બોલે, એમ નાનાની રીતે ન કરાય. કાલી બોલતી એમ કાલાની. દાંડી ડોલે એ નહીં, સાવન બીજું શું બોલતો? સાવન. આવી જા સાવન. હવે તારે મારા સામે લડત કરવી ને તો તું આવી જા. હવે હું તારાથી નહીં બીવું અને તારા બધાને હવે તારી પોલ ચતી બતાવું. સાવન એ સાવન તારી માના તો 32 પીકા હો સાવન. અને તારી બેનનો તો કે પીકો 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 બળબળ તો પીકો. મોઢું નીચું રાખે. બુડ 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 બુડ. સાવન શું કરતો ક્લાસમાં? એ કયા શબ્દ બોલતો? તું કંઈક બોલી હતી ખરી સાવનનું, પણ મને યાદ નથી. એ શું શીખવાડતો હતો? ગુજરાતીમાં શું બોલતો? ગુજરાતી ગાલિયું દે તો ખબર છે? ના નથી કેવું. બોલ. જોઈ લેજો કે હું બોલું એમાં કાંઈ ફોલ્ટ નથી પડતો. ના જોઈ કે નીચું મોઢું રાખીને બોલ ને. જો જોઈ લેજો, સાંભળી લેજો, હું કાંઈ ખોટું નથી કહેતો. એ કે આ દેખાય ખીલ્લી પણ છે અથોડો, લોહી કાઢી નાખીશ. એટલે શું? મને નથી ખબર. છે દેખાય છે ખીલ્લી પણ હથોડો છે. જુઓ હું તમને જાદુ કરું. અમને જાદુ નથી કરવાનું, તારે જાદુ કરીને બતાવવાનું હોય. એમને તમને જાદુ કરીને બતાવું. હા બતાવ. જો આ એક લેસ છે, જાને કે દોરી માની લ્યો. હવે આને નાખો આપણે અંદર. આમ જુઓ જો આને અહીંથી પાછું જો. ઓલી હસીના કેવી ગાળો બોલે છે? હસીના કેવી ગાળો બોલે? પોરબંદર વાળી હસીના. કેમ છેડો છૂટી ગયો રે બાપે બાપ. પછી કલવું પરી. જુઓ 3 2 1 સ્ટાર્ટ. હે એક લઈ ગઈ, બહુ મોટી છે. આ લઈ લો. જો અને ઓકે. પછી અને આમ આમ પછી અહીંયા નથી તાતું. સરખી રીતે આઈડિયાથી કરવાનું હોય. જો ગોઠણથી કરો. જો આમ આમ આના થઈ ગયું. આ થઈ ગઈ બે. 3 2 1 સ્ટાર્ટ. પછી રબર છે મમ્મી, રબર. રબર છે. હવે તું નવીન કંઈક જોક કર ને, મિની જોક. જોક નથી આવડતા. આ કઈ રીતની બેઠી છું તું?
સરખી બેસે મમ્મી નીની આવે. તો કંઈક બોલને બીજી જોકની વાત કંઈક કરને. શ્રાવણ કેટલી બધી ગાળું બોલતો તો એ તો તું બોલતી જ નથી કે શ્રાવણ કેટલી. એન સ્કૂલનો એક છોકરો છે વિદ્યાર્થી અને એ બધી છોકરીઓ સાથે લાઈન મારવામાં એક્સપોર્ટ છે 15-16 વર્ષનો. પણ એની લાયકાત કેવી ધરાવે છે કે હું જ કાંઈક છું, આઈ એમ સમથિંગ. ગાળો સિવાય એવડી નાની છોકરીઓને પટાવતો હોય, ગાળો બોલતો હોય, મારી છોકરીને ન બોલવાની ગાળો દેતો હોય, છોકરીને અશબ્દ બોલતો હોય, તો છોકરી રોઈ ધોઈને પાછી આવે. આ બહાદુર દીકરી ના કહેવાય. તું બહાદુર દીકરી છો? હા. તું બહાદુર દીકરી નથી. એ શું કરે છે? હાલ હવે વસ્તુ ઉપાડવા માંડ બધી. કાલે ઉપાડવાની મેં હવારના વિડિયો બનાવી દઉં તને 32 વિડિયો બનાવી દીધા એ 32ની દીકરી ઊભી થઈને નાના મોટું કામ કરવાનું છે, ઉપાડવા માંડ. બેટો દેને